બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગુજરાતીઓનું ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સથી સન્માન કરાયું। અમદાવાદમાં બિઝનેસ, એન્ટરપ્રિન્યોરશિપ અને સોશિયલ વર્ક સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવનાર 50 વ્યક્તિઓ અને સંસ્થાઓનું ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2024થી સન્માન કરવામાં આવ્યું હતું। શહેરની YMCA ક્લબ ખાતે આયોજિત ભવ્ય એવોર્ડ સમારોહમાં સમગ્ર ગુજરાતના પ્રતિષ્ઠિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં એવોર્ડ વિજેતાઓનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં ઠક્કર બાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા, ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટ, ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર અને અભિનેતા જનક જે ઠક્કર, જાણીતા ગાયક અને અભિનેતા અરવિંદ વેગડા, ગુજરાતી લોક ગાયક ઉર્વશી રાદડિયા તેમજ યુથ આઇકોન ગાયક, અભિનેત્રી, મોડલ અને પ્રોફેસર કશિશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય તેના ઉદ્યોગ સાહસિકતા પ્રત્યેના જુસ્સા અને બિઝનેસ માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે ગુજરાતના અગ્રણીઓનું એવોર્ડથી સન્માન કરવાનો ખ્યાલ ઘણો ઉત્તમ છે। ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવેની આ વિશિષ્ટ પહેલ રાજ્યના અદમ્ય જુસ્સાને આગળ ધપાવવાનું છે। છેલ્લા 9 વર્ષમાં સંસ્થાને નિયમિત રૂપે બેજોડ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓ અને સંસ્થાનોની ઓળખ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે। અત્યાર સુધીમાં 250 જેટલા મહાનુભાવોનું સન્માન કરાયું છે કે જેમણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે। આ વર્ષનો ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટતા સમર્પણની ઉજવણી કરાઈ હતી, જેમણે બિઝનેસમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાની સાથે સાથે સમાજના ઉત્કર્ષ અને કલ્યાણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય। मेरा नाम गगन गोस्वामी और मैं हेरिटेज इंफ्रा स्पेस इंडिया लिमिटेड में मैनेजिंग डायरेक्टर हूँ। हेरिटेज इंफ्रा स्पेस इंडिया लिमिटेड ऑल ओवर इंडिया में काम कर रही है। मोस्टली हम लोग डायफ्राम वाल प्रोजेक्ट करते हैं, जिसमें जो डीप बेसमेंट और मेट्रो के प्रोजेक्ट्स हैं उसमें हम लोग काम कर रहे हैं। आज जो प्राइड ऑफ गुजरात को जो अवार्ड मिला है, इसके लिए मैं सबसे पहले धन्यवाद हमारी हेरिटेज फैमिली को देना चाहूँगा, जिनने सब लोगों से मिलजुल के हम लोगों ने जो कंपनी 2011 में स्थापित करी थी, और आज मेरे को बताते हुए काफ़ी गर्व है कि ये टेक्नोलॉजी की सबसे ज़्यादा मशीन जो इम्पोर्टेंट मशीनरी है, सब इटालियन मशीन है, सबसे ज़्यादा इंडिया में इस टेक्नोलॉजी के प्लेट हेरिटेज इंफ्रा स्पेस इंडिया लिमिटेड के पास है। मैं हमेशा उम्मीद कर रहा हूँ कि ये टेक्नोलॉजी को ऑल ओवर इंडिया में लेकर जाए, ताकि जो नुकसान होता है, जो डैमेज होता है और जो एक्सीडेंट होते हैं उसको मिनिमाइज करके लेके जाए। तो धन्यवाद फिर से। मैं प्राइड ऑफ गुजरात को जो अवार्ड मिला उसके लिए मैं सबको धन्यवाद देना चाहता हूँ। थैंक यू सर। आपको ये फर्स्ट टाइम अवार्ड मिला है? ये हम लोगों को 3rd टाइम प्राइड ऑफ गुजरात का अवार्ड मिला है। इसके अलावा हम लोग को काफ़ी अवार्ड्स मिले हैं, और इसका श्रेय मैं सिर्फ हमारी हेरिटेज फैमिली को देना चाहता हूँ। सर, आपके अपकमिंग प्रोजेक्ट्स क्या हैं? अभी हम लोग ऑल ओवर इंडिया में, जैसे मैंने बताया, हम लोग पिछले 10 महीने में पिछले 1.5 साल में हम लोगों ने 15 मेट्रो के प्रोजेक्ट्स किए हैं। अभी हमारे कानपुर मेट्रो के प्रोजेक्ट्स चल रहे हैं। स्पेशली जो नई पार्लियामेंट की बिल्डिंग बनी है उसमें भी डायफ्राम वाल का प्रोजेक्ट हम लोगों ने किया है। अहमदाबाद में 300 से ज़्यादा प्रोजेक्ट हम लोग कर चुके हैं, और हम लोग ऑलरेडी अभी जो काम कर रहे हैं, कलकत्ता में काम कर रहे हैं, बेंगलोर में काम कर रहे हैं, कानपुर में कर रहे हैं, गुड़गांव में है, नोएडा में है, दिल्ली में है। तो हमारा मिशन है कि दुनिया अहमदाबाद के भारत के कोने कोने में टेक्नोलॉजी को हम लेकर जाएँ। ओके। સાવિત્રી રાજેન્દ્ર જી, આજનું એવોર્ડ ફંક્શન હતું અને આપની સંસ્થાને એવોર્ડ મળ્યો છે, તો શું કહેશો? હું એ કહીશ કે અમારી આ જે અવોર્ડ છે ને એ મને નથી મળેલો, એ મારા સંસ્થાને, મારા તત્વથી શક્તિ શંભુને મળેલું છે। અને આ જે શું છે કે જે છોકરીઓના મધર ફાધર ના હોય એ લોકોને ફાઇનાન્શિયલી, ફિઝિકલી કરતાં એક ઇમોશનલ અટેચમેન્ટની વધારે જરૂર પડતી હોય, તો અમારી જે ટીમ છે એ વધારેથી વધારે છોકરીઓ સાથે ઇમોશનલી કનેક્ટ થાય છે અને એમને પ્રેમ આપે છે, અને ફાઇનાન્શિયલી, ફિઝિકલી જે પણ જરૂર હોય એ લોકો અમે બધા ભેગા થઈને બધું પૂરું પાડીએ છીએ। સંસ્થાની માહિતી થોડીક આપજો ટૂંકમાં। શું કામગીરી સંસ્થા શું કામગીરી કરે છે? સંસ્થા અમારી તત્વમસી શક્તિ સમૂહ છે ને, એ અમે અમારું જે મૂળ ઉદ્દેશ્ય છે ને, મેં શક્તિ, શક્તિ કે સાથ અને શક્તિ કે લીએ। મેં શક્તિ મતલબ અમારું આખું સમૂહ, અને શક્તિની સાથે જે છોકરીઓના મધર ફાધર નથી હોતા એ, અને શક્તિ કે લીએ એટલે એમના માટે એક શક્તિ ઉત્પન્ન થાય કે એના મધર ફાધર ના હોવા છતાં એ પોતે એક શક્તિ બને, એના માટે અમે લોકો કામ કરીએ। પ્રાઇડ એવોર્ડ મળ્યો, કેટલી ખુશી વ્યક્ત કરો બહુ છો? જ ખુશી થઈ। એ જે અવોર્ડ છે ને એ મને નથી મળ્યો, અમારા આખા સમૂહને મળ્યો છે, અને એ બધા જ બહુ જ ખુશ હશે। અને અત્યારે હું એમને જ્યારે કહીશ ત્યારે છે બહુ જ હેપી થશે, અને એનાથી અમને બીજી પણ લેડીઝ અમારી સાથે જોડાશે, એટલા માટે મને બહુ જ ખુશી છે। એક સંસ્થા ગુજરાતમાંથી કઈ જગ્યાએથી કામ કરી રહી છે અને કઈ રીતે? ગુજરાત વડોદરા જિલ્લામાં કામ કરે છે। વડોદરા જિલ્લાના જે આપણે નાના નાના ગામડાઓ હોય ત્યાં આગળ, કેમ કે સિટી લેવલમાં તો ઓલરેડી ગવર્મેન્ટે અનાથ આશ્રમ, શેલ્ટરોમાં એ બધું આપેલું જ હોય છે। ગામડાઓમાં એવું બધું નથી હોતું, ઇવન ખબર પણ નથી હોતી કે એના મધર ફાધર નથી તો એમને શું જરૂર છે, એ છોકરીઓને શું ખબર પડે છે, શું ખબર નથી પડતી। ગામડાઓમાં એ બધું નથી હોતું, એટલે અમે લોકો ગામડાઓમાં જઈને એવી છોકરીઓ સુધી છે જેના મધર ફાધર નથી હોતા, અને એમને સાથે એમને બધી જ વસ્તુ સમજાવીએ, જેવી રીતે એક મધર એક ડોટરને સમજાવે છે। ઓકે।